Good morning, students. So, આજે આપણે જે લાસ્ટ ટાઈમ આ પેપરના 2 માર્ક્સના MCQ એટલે 2 માર્ક્સના ક્વેશ્ચન જે હતા બરાબર શોર્ટ ક્વેશ્ચન એ સોલ્વ કરેલા હતા. ત્યાર બાદ હવે જોઈએ એના બીજા ક્વેશ્ચન્સ કયા કયા હતા. એનાલિટિકલ આપણે જોઈ ગયા કમ્પોઝિશન એનાલિસિસની ઉપયોગિતા બરાબર એ જોઈ ગયા હતા. ડેન્સિટી અને સ્પેસિફિક ગ્રેવિટી એ પણ આપણે સોલ્વ કરી લીધું. વિસ્કોસિટી, રિલેટિવ વિસ્કોસિટી, conductivity, cell constant, pH, dissociation constant, electromagnetic radiation, Lambert's law, gas chromatography અને gas chromatography માં યુઝ થતા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે ડિટેક્ટર્સ કયા કયા છે બરાબર એ પણ આપણે જોઈ લીધું હતું. અને ગેસ ક્રોમેટોગ્રાફી તો લાસ્ટ લેક્ચરમાં આખું ચેપ્ટર આપણે રિવિઝન કરેલું હતું. સો આજે વાત કરીએ ક્વેશ્ચન 2A કમ્પોઝિશન એનાલિસિસની ઇમ્પોર્ટન્સ કે જે again આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 5 માં જોઈ લીધું હતું. શું આવશે એમાં ફોરેન્સિક સાયન્સ, પછી બીજા કયા કયા આવશે પછી કમ્પોનન્ટ છૂટા પાડવા, પેટ્રોકેમિકલ્સમાં બરાબર હાઇડ્રોકાર્બનને અલગ કરવા માટે. આ બધી એમાં ઇમ્પોર્ટન્સ છે કે ભાઈ કમ્પોઝિશન એનાલિસિસનું ઇમ્પોર્ટન્સ શું છે. એ બધા ત્રણ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનના ભાગ દોરો અને સમજાવો એટલે કે એલિમેન્ટ્સ ઓફ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન આપણું ચેપ્ટર 1 બરાબર. ચેપ્ટર 1 શું આવશે એમાં એલિમેન્ટ્સ ઓફ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ચેપ્ટર 1 નો ફર્સ્ટ ટોપિક યાદ કરો શું આવશે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનના એલિમેન્ટ્સ બરાબર તમને સ્ક્રીનમાં દેખાય છે. એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનના એલિમેન્ટ્સ કયા કયા આવશે કેમિકલ ઇન્ફોર્મેશન સોર્સ એટલે કે જે સોર્સ છે એ, ત્યારબાદ ટ્રાન્સડ્યુસર બરાબર જે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એનર્જીનું કન્વર્ઝન કરે બરાબર. સોર્સ પછી ટ્રાન્સડ્યુસર પછી છે સિગ્નલ કન્ડિશનર કે જે સિગ્નલને પ્રોપર વેમાં કન્વર્ટ કરે એનું પ્રોપર એમ્પ્લિફિકેશન સહિત જે કંઈ છે શેપિંગ એ બધું સિગ્નલ કન્ડિશનરમાં થશે. અને ત્યારબાદ છે ડિસ્પ્લે સિસ્ટમ કે જે આપણે એનાલિસિસ કરીએ છીએ એનું આપણને ડિસ્પ્લે બતાવશે. સો આ તો એલિમેન્ટ્સ ઓફ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન. ત્યારબાદ વાત કરીએ પછીનો ક્વેશ્ચન શું છે પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર બરાબર. એ ચેપ્ટર આવશે 2 પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર, પછી બોયન્સી ઇફેક્ટ ટાઈપ ડેન્સિટોમીટર બરાબર. થર્મલ કન્ડક્ટિવિટીનો પ્રિન્સિપલ આ બધું છે ચેપ્ટર 2 બોયન્સી ઇફેક્ટ ટાઈપ ડેન્સિટોમીટર, પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર આ બધું આવશે ચેપ્ટર નંબર 2 માં. અને સ્ટેબલ વિસ્કોમીટર પણ ચેપ્ટર 2 માં આવશે. ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી કોર્સ એટલે કે આપણે ચેપ્ટર નંબર 2 જે છે એમાંથી ઘણું બધું પૂછેલું છે. સો ચેપ્ટર નંબર 2 અત્યારે આપણે જોઈ લઈએ. એમાં જે મેઇન આઈએમપી ક્વેશ્ચન જે છે એ કરાવું છું. સીટીયુમાં ડેન્સિટોમીટર ને બધું ઘડીએ ઘડીએ પૂછે છે. વારે પૂછે એટલે આપણે કરી લઈએ. વિસ્કોસિટી મેઝરમેન્ટ બરાબર. તો વિસ્કોસિટી મેઝરમેન્ટની ટેકનિક્સ એમાં મેઇન આપણી છે સેબોલ્ટ વિસ્કોમીટર કે જે એક્ઝામમાં પૂછે છે. આ પેપરમાં પણ પૂછાયેલું છે. તો સેબોલ્ટ વિસ્કોમીટરમાં શું આવશે એની ઘણી બધી ટેકનિક્સ છે. સેબોલ્ટ, રિફ્લેક્સ કપ, ફોર્ડ કપ, ઝેન કપ, ઓટોમેટિક રિફ્લેક્સ કપ, ડિફરન્શિયલ પ્રેશર ટાઈપ, કેટલા બધા ટાઈપ છે. પણ આપણે સિલેબસમાં જે મેઇન છે એ છે સેબોલ્ટ ટાઈપ વિસ્કોમીટર. તો સેબોલ્ટ વિસ્કોમીટરની ફિગર તમે જોઈ શકો છો. સેબોલ્ટ વિસ્કોમીટરમાં જોઈએ તો ઉપર આપણે એક લિક્વિડ બાથ છે બરાબર. લિક્વિડ બાથમાં લિક્વિડ ભરીએ છીએ. ઓઇલ જે છે કે જેનું આપણે
એનાલિસિસ કરવાનું છે. એ ઓઇલને આપણે કન્ટેનરમાં આ જે નાનકડો પોર્શન જે છે ત્યાંથી આપણે એન્ટર કરાવીએ છીએ, બરાબર. ઉપરથી ઓઇલ એન્ટર થશે, આ બાજુ લિક્વિડ બાથમાં લિક્વિડ ભરેલું છે, એની બંને તરફ હીટર કોઇલ છે કે જે ટેમ્પરેચર અપ કરશે, અને ત્યારબાદ આ થર્મોમીટર પણ રાખેલું છે કે જે આપણું ટેમ્પરેચર છે એ મેજર કરશે. સો ઓઇલ આ જગ્યાએથી રેડીએ છીએ, કન્ટેનર છે જેમાં લિક્વિડ બાથ, જેમાં લિક્વિડ રાખેલું હશે, હીટર કોઇલ બંને સાઈડ છે અને થર્મોમીટર છે. આનો ડાયાગ્રામ છે. જેમ જેમ ટેમ્પરેચર અપ આવશે હીટર કોઇલના લીધે, એમ ઓઇલ જે છે, બરાબર, એ કેવું થાય? ગરમ થાય. એટલે ગરમ થાય તો શું થાય? ઘટ હોય એમાંથી શું થાય? હા, પાતળું થવા માંડે. એટલે ઈ જે પાતળું છે એ આ જગ્યાએથી નીચે પસાર થવા માંડશે. અને જે કોટ જે છે એમાંથી નીચે જે 60 ml વેસલ જે છે એમાં પડશે. સો આ જે ઘટ છે એમાંથી પાતળું થશે, પાતળું થઈ અને ઈ આ 60 ml વેસલમાં ભરાશે. આનો જે ડ્યુરેશન જે છે, ટાઈમિંગ છે, એના આધારે એની વિસ્કોસિટી છે એ આપણે ફાઇન્ડ કરીએ છીએ. સમજાણો કન્સેપ્ટ? ઘટ છે, ટેમ્પરેચર અપ થશે, ટેમ્પરેચર એમાં થશે, એમાં પાતળું થશે, પાતળું થશે એમ શું થશે? 60 ml વેસલમાં પડવા માંડશે. તો એ જે ટાઈમિંગ છે એનો પાતળો થઈને પડવાનો, એ જે ટાઈમિંગને આપણે કન્સિડર કરી અને એની વિસ્કોસિટી ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આ હતું સેબોલ ટાઈપ વિસ્કોમીટર, જે કયા પ્રિન્સિપલ ફોલો કરે છે? પોઇઝેલિયુ, બરાબર. પોઇઝેલિયુ લો છે એના પ્રિન્સિપલ પર વર્ક કરે છે. પછી બધા ઇન્સ્ટ્રુમેન્ટ કહી દેવાના. થર્મોમીટર, હીટર કોઇલ, કન્ટેનર, લિક્વિડ બાથ, 60 ml વેસલ. તો આ બધું જે છે એ રાખીએ છીએ. ઇન્સ્ટ્રુમેન્ટ કહી દેવાના. પહેલા તો પ્રિન્સિપલ કહી દેવાનું કે પોઇઝેલી લો પર વર્ક કરે છે. પછી એના ઇન્સ્ટ્રુમેન્ટ કેટલા છે, ત્યારબાદ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ફોર ટેસ્ટિંગ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ માટે ખાસ, બરાબર, યુઝ થાય છે. આ ટાઈપની એની પ્રોસેસ, એમાં ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે, એ કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે એ આ બધું એક્સપ્લેન કરી દેવાનું. બરાબર, એનું એક્સપ્લેનેશન છે. ત્યારબાદ ડેન્સિટી મેઝરમેન્ટ ટેકનિક્સ શું આવશે એમાં? ડેન્સિટી મેઝરમેન્ટમાં શું થશે? કોઈ પણ શેની ડેન્સિટી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો એમાં પ્રેશર હેડ ટાઈપ, ડિસ્પ્લેસર ટાઈપ, રિએક્ટિવ ડેન્સિટોમીટર, લિક્વિડ ડેન્સિટોમીટર, ફ્લોટ ટાઈપ અને બોયન્સી ઇફેક્ટ. આપણો જે એક્ઝામનો ક્વેશ્ચન જે છે અત્યારે જે પેપર સોલ્વ કરીએ છીએ એમાં પ્રેશર હેડ બી પૂછેલું છે અને બોયન્સી ઇફેક્ટ પણ પૂછાયેલું છે. બોયન્સી ઇફેક્ટ, પ્રેશર અને ડિસ્પ્લેસર ટાઈપ, આ ત્રણ જે છે એ રિપીટેડલી પૂછાય છે એક્ઝામમાં. સો પ્રેશર હેડ ટાઈપની વાત કરીએ તો શું થશે? પ્રેશર હેડમાં શું થશે? જે કઈ બી ખ્યાલ હોય બોલો. એક તો તમને 2 ટેન્ક્સ દેખાય છે, H2 H1, બરાબર. બંને ટેન્ક છે, બેથી ગેસ, બરાબર, એર સપ્લાય આવે છે, બરાબર. આપણે એર સપ્લાય આવે છે. આ શું છે? રેગ્યુલેટર બંને છે, એટલે કે બંને સાઈડ રેગ્યુલેટર છે, બંને ટેન્ક છે અને બંને ગેસ એર ઇન થાય છે આ બંને બાજુથી. સો હવે વાત કરીએ રેફરન્સ ટેન્ક અને મેઝરિંગ ટેન્ક. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર જે છે એ કમ્પેર થશે બેનું, કેમ કે બંને લિક્વિડ છે, બરાબર. બંને સાઈડથી એર ફ્લો કરાવીએ છીએ. તો કમ્પેર ધ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ડ્યુ ટુ હાઇટ્સ ઓફ લિક્વિડ ઇન ધ ટુ ટેન્ક્સ. બંને લિક્વિડ જે એડ કરેલા છે એની હાઇટ્સ પ્રમાણે એમાં હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એ કમ્પેર થશે. રેફરન્સ ટેન્ક કન્સિસ્ટ લિક્વિડ ઓફ કોન્સ્ટન્ટ હાઇટ એન્ડ ડેન્સિટી. એની કોન્સ્ટન્ટ રહેશે, હાઇટ એન્ડ ડેન્સિટી છે રેફરન્સ ટેન્કની કોન્સ્ટન્ટ રહેશે. અને બીજી જે ટેન્ક છે એમાં આપણે જે સેમ્પલ જે છે કે જેનું આપણે એનાલિસિસ કરવાનું છે, જેની ડેન્સિટી આપણે ફાઇન્ડ કરવાની છે,
બરાબર મેઝર કરવું છે એને એમાં ફિલ કરીએ છીએ. ફિગરમાં જોઈ શકો છો વચ્ચે મેનોમીટર પ્લેસ કરેલું છે. મેનોમીટર શું કરશે? આ બંનેના જે પ્રેશર ડિફરન્સ છે એ બંનેને મેઝર કરશે. બરાબર, અને એ ડાયરેક્ટલી કેલિબ્રેટેડ હશે ડેન્સિટી સાથે. સો આ મેનોમીટર જે છે એ મેઇન પાર્ટ પ્લે કરે છે. આ અને આ બે વચ્ચેનું જે પ્રેશર જે છે બરાબર એને મેઝર કરશે ને ડાયરેક્ટ કેલિબ્રેટેડ કરેલું છે ડેન્સિટી સાથે. સો આના પરથી આપણે ડેન્સિટી છે એ ફાઇન્ડ કરી શકીએ છીએ. સિમ્પલ સમરીમાં જોઈએ તો 2 ટેન્ક છે, રેફરન્સ ટેન્ક અને મેઝરિંગ ટેન્ક. બંને બાજુથી એર સપ્લાય આવે છે, ગેસ સપ્લાય આવે છે, રેગ્યુલેટર રાખેલા છે કે જેને રેગ્યુલેટ કરશે, કંટ્રોલ કરશે. વચ્ચે મેનોમીટર પ્લેસ કરેલું છે. બરાબર, એક જે રેફરન્સ ટેન્ક જે છે એની હાઇટ બરાબર એ બધું કોન્સ્ટન્ટ રાખેલું હશે. બીજું જે છે મેઝરિંગ, એમાં આપણે જે સેમ્પલ એડ કરીએ છીએ કે જેનું આપણે ફાઇન્ડ કરવું છે એને એડ કરવાનું. ત્યારબાદ બંને જે ડિફરન્સ આવે છે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એટલે જે ડિફરન્સ આવે છે બરાબર એનું શું કરશું? મેનોમીટર એની ફાઇન્ડ કરશે, મેઝર કરશે અને એને કેલિબ્રેટેડ કરશે ડેન્સિટોમીટર ડેન્સિટી સાથે. સો પ્રેશર હેડ ટાઈપ. ત્યારબાદ શું હતું? બોયન્સી ઇફેક્ટ. આ પણ એક્ઝામમાં પૂછાઈ ગયું. બોયન્સી ઇફેક્ટમાં શું હશે? ડિસ્પ્લેસર છે બરાબર. લિક્વિડ ઇન લિક્વિડ આઉટ. આપણે લિક્વિડ ઇન કરાવીએ છીએ, લિક્વિડ આઉટ કરાવીએ છીએ. વચ્ચે આ બોયન્સી હશે બરાબર. ડિસ્પ્લેસર ટાઈપ ડિસ્પ્લેસર જે છે એ વચ્ચે પ્લેસ હશે. ત્યારબાદ એની સાથે પીવોટ યુઝ કરેલું છે. પીવોટ સાથે શું છે? બેલેન્સિંગ બોન્ડ બરાબર. બેલેન્સિંગ બેલોસ. આ બેલોસ જે છે અને પીવોટ આનું બેલેન્સિંગ કરશે. લિક્વિડ જેવું યુઝ થશે એવું આ શું થશે? આને પ્રેશર આવશે બરાબર. એ જે પ્રેશર આવશે એના લીધે પીવોટ છે એમાં ચેન્જ આવશે. પીવોટમાં ચેન્જ આવશે એટલે શું થશે? આ બેલેન્સિંગ બેલોસ છે એમાં ચેન્જ આવશે બરાબર. એટલે કે આ નોઝલ જે છે એ પણ શું થઈ જશે? આ અપ આવે એટલે નોઝલ શું થાય? બંધ થઈ જાય. તો આ નીચે જે છે એ પ્રેશર વધી જશે. આ જે પ્રેશર રિસીવ થાય છે નીચે બરાબર વધી જાય, બેક પ્રેશર વધે. સો આ જગ્યાએથી તમને વધુ પ્રેશર મળશે. આપણે એર સપ્લાય કરીએ છીએ. સો લિક્વિડ ઇન લિક્વિડ આઉટ મેઝરિંગ કરવું છે એનું આપણે એન્ટર કરાવીએ છીએ. એના લીધે બરાબર એના પ્રેશરમાં ચેન્જ આવશે. પ્રેશરમાં ચેન્જ આવશે એટલે શું થશે? ડિસ્પ્લેસર છે એ એની પોઝિશનમાં ચેન્જ આવશે. પોઝિશનમાં ચેન્જ આવશે એટલે પીવોટ ચેન્જ થશે, બેલેન્સિંગ બેલોસ ચેન્જ થશે અને એના લીધે ફ્લેપર જે છે બરાબર એ નોઝલ તરફ આવશે. અને આમાં જે બેક પ્રેશર છે એ વધશે અને એ બેક પ્રેશર આપણને નીચેથી રિસીવ થાય છે. સો આ રીતે આપણે એની ડેન્સિટી છે એ કરી શકીએ છીએ ફાઇન્ડ. કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે? આર્કિમિડીઝ. આર્કિમિડીઝ. પછી મેં કીધું ને જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવાનું છે, જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કર્યા છે એ બધાય લખવાના બરાબર. બેલેન્સિંગ બેલોસ, ડિસ્પ્લેસર, પીવોટ, ફ્લેપર, નોઝલ બધું લખી નાખવાનું બરાબર. ડિસ્પ્લેસર છે એ પેલા સેન્ટરમાં હોય છે. પછી લિક્વિડની ડેન્સિટી ચેન્જ થશે એમ શું થશે? એની પોઝિશન ચેન્જ થશે ડિસ્પ્લેસરની. એટલે એના લીધે પીવોટ, બેલેન્સિંગ બેલોસ અને ફ્લેપરનો સેલ ચેન્જ થશે અને બેક પ્રેશર વધશે. સો આ રીતે આપણે ડેન્સિટી છે એ ફાઇન્ડ કરી શકીએ છીએ. ત્યારબાદ શું છે? ડિસ્પ્લેસર ટાઈપ બરાબર. આ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ શકે છે. સો સેમ્પલ ગેસ ઇન બરાબર ડ્રાયર છે, નીચે જશે. શું છે અહીંયા? કાઉન્ટર વેઇટ. આ બાજુ શું છે? એટલે પેલા શું કરવાનું? જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કર્યા છે બધા જોઈ લેવાનું. સેમ્પલ ગેસ છે, આ ડ્રાયર યુઝ કર્યું છે, કાઉન્ટર વેઇટ, પીવોટ, ડિસ્પ્લેસર, સ્કેલ. આજે છે એ પીવોટ છે એ બેલેન્સિંગ કરશે કાઉન્ટર વેઇટ અને ડિસ્પ્લેસર. હવે શું કરે? સેમ્પલ ગેસ ફિલ થશે ડ્રાયર એટલે એ આવશે એટલે શું થશે? આનું બેલેન્સિંગ ચેન્જ થશે. ચેન્જ થશે બરાબર. એના લીધે શું થશે? બરાબર. એના લીધે આજે મેનોમીટર જે છે એને પ્રેશર આવશે. એ પ્રેશરના લીધે મેનોમીટરના કેલિબ્રેશન આવશે.
અને બીજી રીતે જોઈ તો કાઉન્ટર વેઇટ પણ પોઝિશન ચેન્જ કરશે એની અંદર સ્કેલ પણ આવી શકે જશે બરાબર તો મેનોમીટરમાં પણ આવશે રીડિંગ અને સ્કેલમાં પણ આવશે જેટલી એની ઇન્ટેન્સિટી હશે સેમ્પલ ગેસની બરાબર ડેન્સિટી હશે એ પ્રમાણે એમાં વેરિએશન આવશે અને વેરિએશન મુજબ જ એમાં ચેન્જ આવશે ને કેલિબ્રેટ થશે અને કેલિબ્રેશન ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ડેન્સિટોમીટર બરાબર ડેન્સિટી સાથે ડાયરેક્ટ કેલિબ્રેટેડ છે તો આ હતું ડિસ્પ્લેઝર સાઇડ ફોર મેઇન ફોર આપણે જે સિલેબસમાં છે ને પેલું કયું જોયું આપણે પ્રેશર હેડ ટાઈપ પછી બીજું કયું જોયું પ્રેશર હેડ પછી બોયન્સી ઇફેક્ટ જોયું પછી ડિસ્પ્લેઝર જોયું બરાબર અત્યાર સુધીમાં આપણે ત્રણ જોયા મેઇન ત્રણ કે જે રિપીટેડલી પૂછાય છે ડિસ્પ્લેઝરમાં થિયરિટિકલ પોર્શન જોઈ લઈએ તો એને ઇન્સ્ટ્રુમેન્ટ કેટલા યુઝ થાય છે બરાબર એ સ્પેસિફાઈ કરી દેવાનું પછી એની કન્સ્ટ્રક્શન ડિસ્પ્લેઝર એટ વન સાઇડ અને કાઉન્ટર વેઇટ અધર સાઇડ ડ્રાય છે એ ફર્સ્ટ એન્ટર થશે બરાબર ત્યાં સુધી એબ્સોલ્યુટ પ્રેશર મેનોમીટરમાં બેલેન્સ થશે ત્યારબાદ સેમ્પલ ગેસ ફિલ કરવામાં આવે છે બરાબર પછી શું થશે પેલા શું કરશું આપણે ડ્રાય એર એન્ટર કરાવશું અને આ બીમ છે એ બેલેન્સ થઈ જશે આ બેલેન્સ થશે બરાબર એટ અ ટાઈમ શું થશે મેનોમીટરમાં રીડિંગ આવશે પછી શું કરશું આપણે સેમ્પલ ગેસ એન્ટર કરાવશું સેમ્પલ ગેસ એન્ટર કરાવે એટલે ફરીથી શું થાય બેલેન્સ થઈ જાય એટલે ત્યાં સુધી રાહ જોવાની પછી ફરીથી બેલેન્સ થશે અને એ બેલેન્સ થશે ત્યારે મેનોમીટરનું જે રીડિંગ આવે બરાબર એ રીડિંગ પરથી કેલિબ્રેટેડ થશે એની ડેન્સિટી because of this specific gravity of the sample is determined બરાબર specific gravity આપણે શું હતું pg upon ea absolute pressure pg upon ea clear એમાં pg શું છે pg શું છે એમાં શેના માટે છે આપણે જે સેમ્પલ એડ કરાવ્યું છે એનું એબ્સોલ્યુટ પ્રેશર અને પીએ જે છે શું છે ડ્રાય એર જે એન્ટર કરાવેલી હતી એનું બરાબર બેનો રેશિયો એના પરથી આપણે સ્પેસિફિક ગ્રેવિટી પરથી આપણે ડેન્સિટી છે એ ડિટરમાઇન કરી શકીએ છીએ ત્યારબાદ ફોર્થ ટાઈપ શું છે ફોર્થ ટાઈપ શું હશે એમાં સ્કેલિંગ આવશે બરાબર સો આ હતું ફ્લોટ ટાઈપ એટલે ડેન્સિટોમીટર છે એક્ઝામમાં રિપીટેડલી પૂછાશે જ કોઈ પણ બે ત્રણમાંથી પૂછી જ શકે આ પેપરમાં પણ પૂછેલા એટલે હવે ડેન્સિટોમીટર લખીએ તો આ રીતના એક્સપ્લેનેશન કરી દેવાનું થર્મલ કન્ડક્ટિવિટી પણ આ જ પેપર અત્યારે જે સોલ્વ કરીએ છીએ એમાં પૂછાઈ ગયું છે શું હશે એબિલિટી ટુ કન્ડક્ટ અથવા તો કેરી હીટ કેટલી હીટ એ કન્ડક્ટ કરી શકે છે પોતાનામાં અથવા તો કેરી કરી શકે છે પોતાના એક એન્ડ થી બીજા એન્ડ સુધી એને શું કહેવામાં આવે છે એબિલિટીને એની એબિલિટી જે છે એક એન્ડ થી બીજા એન્ડ બરાબર હીટ કેરી કરી શકે છે તેની એબિલિટીના મેજરમેન્ટને થર્મલ કન્ડક્ટિવિટી કહીએ છીએ બરાબર સિમ્પલ કન્સેપ્ટ એબિલિટી ટુ ટ્રાન્સફર હીટ ફ્રોમ ટુ સરફેસ બરાબર એનું ફોર્મ્યુલા લખી નાખવાનો પાવર અપોન એરિયા અપોન ડેલ્ટા ટી બરાબર એનો કેટલો હીટનો પાવર છે અપોન એનો એરિયા કેટલો છે એના અપોન ટાઈમ ડિફરન્સ સોરી ટેમ્પરેચર ડિફરન્સ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ડિફરન્સ કે એક એન્ડે કેટલું છે બીજા એન્ડે કેટલું છે અને ટાઈમ પણ આવશે
પણ ટાઈમ કેમાં ઇન્ક્લુડ કરી દીધો એ લોકોએ? પાવરમાં. પાવર ઇઝ ઇક્વલ ટુ વોટ? એનર્જી અપોન ટાઈમ. સો પાવર એટલે કેટલી એનર્જી કેટલા ટાઈમમાં પસાર કરે છે એ અપોન કેટલો એરિયાને કવર કરેલો અને અપોન એનો ટેમ્પરેચર ડિફરન્સ. બરાબર, તો આ બધું સાથે મળીને આપણે થર્મલ કન્ડક્ટિવિટી ડિફાઇન કરી શકીએ છીએ. થર્મલ કન્ડક્ટિવિટીનો પ્રિન્સિપલ પણ પૂછાયેલો છે. અત્યારે જે પેપર સોલ્વ કરીએ છીએ એમાં જ, અને ડ્યુઅલ હોટ વાયર પણ એ લોકોએ પૂછી લીધું છે. સો આ ચેપ્ટરમાંથી ઓલમોસ્ટ બધું પૂછાઈ ગયું છે. બોયન્સી ઇફેક્ટ જો ડેન્સિટોમીટર પૂછી લીધા, થર્મલ કન્ડક્ટિવિટી પ્રિન્સિપલ પૂછી લીધો, સેબોલ્ટ પૂછી લીધું છે, અને ડ્યુઅલ હોટ વાયર અને થર્મલ કન્ડક્ટિવિટીનો પ્રિન્સિપલ પૂછી લીધું. એટલે ઓલમોસ્ટ એવરીથિંગ આ ચેપ્ટરમાંથી પૂછાયેલું છે. ચેપ્ટર બટ જો આમાં વેરી થતું હશે એના અકોર્ડિંગ ન ચાલો, તમે કન્સેપ્ટ ક્લિયર રાખો, કેમ કે એમાં વેરી થઈ શકે છે. સો હવે પ્રિન્સિપલ જોઈ લઈએ. તો શું છે? ટુ પેરેલલ ટ્યુબ્સ અને બંનેમાં ગેસ અને હીટિંગ કોઇલ હોય છે. બટ આમાં માઇનસ પ્લસ થતું હોય. સો કન્સેપ્ટ ક્લિયર રાખવાનો, કેમ કે જો આમાંથી ઓલમોસ્ટ બધું પૂછાયેલું. ડ્યુઅલ હોટ વાયર, સેબોલ્ટ, બોયન્સી ઇફેક્ટ, પ્રેશર હેડ, થર્મલ કન્ડક્ટિવિટીના પ્રિન્સિપલ. સો કરી લેવાનું, બધું કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. હવે પ્રિન્સિપલમાં જોઈએ. ટુ પેરેલલ ટ્યુબ્સ, પછી બેમાં ગેસ કન્ટેનર હશે અને હીટિંગ કોઇલ હશે. બરાબર, આ રીતેનું વર્કિંગ છે. કરશે શું? કન્ડક્ટિવિટી સેન્સ ધ ચેન્જ થઈ થર્મલ કન્ડક્ટિવિટી. થર્મલ કન્ડક્ટિવિટી એટલે આપણે જોઈ લીધું કે શું છે? એબિલિટી ટુ કન્ડક્ટ હીટ, જે એની હીટની કન્ડક્ટ કરવાની એબિલિટી છે, એના મેઝરમેન્ટને થર્મલ કન્ડક્ટિવિટી કહીએ છીએ. શેમાં યુઝ થાય છે? મેઇનલી ગેસ ક્રોમેટોગ્રાફીમાં. ગેસ ક્રોમેટોગ્રાફી આપણે કાલે ચેપ્ટર કરેલું. બરાબર, એમાં શું હતું? એ જ હતું કે જે આપણે સંયોજન છે, કમ્પાઉન્ડ છે, એને શું કરશે? ટેમ્પરેચર અપ કરશે અને સ્ટીમમાં કન્વર્ટ કરશે. અને સ્ટીમ જે છે એ ડિટેક્ટર છે, ડિટેક્ટ કરતા હતા. યાદ આવે છે? એટલે જો આમાં શું લખ્યું છે? ઇટ ઇઝ કોમનલી યુઝડ ઇન ગેસ ક્રોમેટોગ્રાફી. બીકોઝ ગેસ ક્રોમેટોગ્રાફી આખું આપણે શું કરતા હતા? થર્મલ કનેક્ટિવિટી પરથી જ કરતા હતા. કોઈ પણ આપણે સંયોજન બરાબર એડ કરતા હતા. હા, ઇન્જેક્શન પોર્ટ પરથી એને હીટ આપતા હતા, એનું સ્ટીમમાં કન્વર્ટ થતું હતું, ને એ સ્ટીમ આગળ ટ્રાન્સફર થઈને આપણા ડિટેક્ટરમાં મળતી હતી. સો શું છે? ઇટ ઇઝ કોમનલી યુઝડ ઇન ગેસ ક્રોમેટોગ્રાફી. બરાબર, હવે શું કીધું એને એપ્લિકેશન? ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી એનાલિસિસ. બરાબર, શું થશે આમાં? શું થશે આમાં? એટલે તો શું કહેવાનું? ઇન્સ્ટ્રુમેન્ટ કેટલા યુઝ કરેલા છે. બરાબર, પછી આ તમને શું છે? શેના જેવું તમને દેખાય? વેસ્ટર્ન બ્રિજ. આ બધું સેમ્પલ ગેસ, આ બધું રેફરન્સ ગેસ એન્ટર કરાવેલું. S1 બરાબર, S1 S2 અને R1 R2 આ પ્રકારની બે ટ્યુબ આપણે વાત કરીને આગળ. પ્રિન્સિપલમાં શું કીધું આપણે? ટુ પેરેલલ ટ્યુબ બોથ કન્ટેનિંગ ગેસ અને હીટિંગ કોઇલ, એટલે કે બંનેમાં ગેસ હશે અને હીટિંગ કોઇલ હશે. સો ફર્સ્ટ સેકન્ડ, એમાં એકમાં સેમ્પલ ગેસ, એકમાં રેફરન્સ ગેસ. બરાબર, પછી આજે છે એ બેલેન્સિંગ માટે યુઝ કરીએ છીએ, બેલેન્સિંગ એડજસ્ટ. ત્યારબાદ નીચે જોઈ લઈએ તો જી ગેલેનોમીટર, ઓલી સાઈડ છે હીટિંગ ઇન્ડિકેટર છે, અને બાજુ એડજસ્ટ હીટિંગ કરંટ, એટલે કે કરંટને એડજસ્ટ કરીએ છીએ. ઇન્ડિકેટર છે બરાબર, હીટિંગનું કેટલું તમે હીટ આપો છો એ. સેમ્પલ ગેસ એન્ટર કરાવીએ છીએ, રેફરન્સ ગેસ એન્ટર કરાવીએ છીએ, અને ગેલેનોમીટરમાં એનું રીડિંગ તમને મળે છે. સો પહેલા કન્સ્ટ્રક્શન ક્લિયર, ત્યારબાદ આપણે થિયરી જોઈએ. શું છે? ફોર પ્લેટિનમ ફિલામેન્ટ્સ એઝ હીટિંગ સેન્સિંગ એલિમેન્ટ. કયા કયા હતા? R1 R2 S1 અને S2. બરાબર, R1 R2 S1 S2 હીટિંગ એલિમેન્ટ. બરાબર, હીટિંગ સેન્સિંગ એલિમેન્ટ. હવે ટુ ફિલામેન્ટ્સ છે,
એ ઓપોઝિટ આર્મ્સમાં, એટલે કે S1 S2 આપણે ઓપોઝિટ કહેવાય ને એકબીજાની સાથે, બરાબર. વિચ એઝ રેફરન્સ આર્મ અને બીજા જે છે એ મેઝરિંગ આર્મ્સ. આપણે વાત કરીએ ને R1 R2 અને S1 S2, બરાબર. રેફરન્સ આર્મ છે અને બીજા છે એ મેઝરિંગ આર્મ્સ છે. ઇનિશિયલી રેફરન્સ ગેસ, બરાબર, નેટ ટુ ફ્લો થ્રુ ઓલ સેલ્સ, એટલે કે પહેલા શું કરીએ છીએ સ્ટાર્ટિંગમાં રેફરન્સ ગેસ છે એને એન્ટર કરાવીએ છીએ, એ ફ્લો થશે બધામાં, અને બ્રિજ છે વિસ્ટર્ન બ્રિજ આપણું છે બેલેન્સ થશે વિથ ધ હેલ્પ ઓફ પોટેન્શિયોમીટર. ઉપર જે પોટેન્શિયોમીટર હતું ને ડી, કે જ્યાંથી આપણે વેરી કરતા હતા, બેલેન્સ કરતા હતા. સો સૌથી પહેલા રેફરન્સ ગેસ ફિલ કરીએ છીએ, જે ફ્લો થશે આખામાં, બ્રિજ બેલેન્સ થશે. ત્યારબાદ મેઝરિંગની વાત કરીએ તો ગેસ ઇઝ પાસ મેઝરિંગ આર્મ્સ, ચેન્જ ઇન ટેમ્પરેચર, બરાબર. આપણે જે સેમ્પલ ગેસ એન્ટર કરાવીએ છીએ મેઝરિંગ આર્મ્સમાં, તો શું થશે, એનો ટેમ્પરેચર ચેન્જ થશે, એને લીધે એનો રેઝિસ્ટન્સ ચેન્જ થશે, બરાબર. આજે થર્મલ કન્ડક્ટિવિટીનું ડિફરન્સ જનરેટ થાય છે, એની લીધે બ્રિજ જે છે એ બેલેન્સ થશે, અને એના લીધે જે એરર કરંટ, આઉટપુટ કરંટ જે છે એ પાસ થશે, અને એ આપણે મળશે ઇન્ડિકેટરમાં, બરાબર. સિમ્પલ પ્રિન્સિપલ છે. સો આ રીતનું આપણું આખું સેકન્ડ યુનિટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન્સ. હવે કયા ક્વેશ્ચન્સ છે? જો ડ્યુઅલ હોટ વાયર સે બોલ્ટ, આ બધું આપણે જોઈ ગયા. થર્મલ કન્ડક્ટિવિટી, નલ મેથડ જે છે એ નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું. ડાયરેક્ટ રીડિંગ મેથડ, નલ મેથડ, એ બધું નેક્સ્ટમાં. કનેક્ટિવિટી સેલ, ટેમ્પરેચર કમ્પેરેશન, આ બધું થર્ડ યુનિટની વાત આવશે, બરાબર. પછી આ ડમ્બેલ પ્રકાર ને બધું પછીનું ચેપ્ટર. આપણે ચેપ્ટર 3 ને 4, બરાબર, હવે બેના આઈએમપી ક્વેશ્ચન્સ રહ્યા, એને મારને બધું એમાં આવશે. સિંગલ પાસ રેફ્રેક્ટોમીટર, એ બધું કાલે આપણે જોઈ ગયા. રિફ્રેક્ટોમીટર પણ જોઈ ગયા, ગેસ ક્રોમેટોગ્રાફીમાં પણ ફિલ્મ આયોનાઇઝેશન પણ જોઈ લીધું, અને ગેસ ક્રોમેટોગ્રાફીનો બ્લોક ડાયાગ્રામ પણ જોઈ લીધો. સો ક્વેશ્ચન 5 પણ પૂરો. ક્વેશ્ચન 4 અને 3 કે જે ચેપ્ટર 3 ના ચેપ્ટર 4 માંથી છે, એટલે આપણે ચેપ્ટર 3 ના 4 ના જીટીયુ ના ક્વેશ્ચન છે, અને ઓલમોસ્ટ આપણે બીજા જે પેપરમાં પૂછેલા છે એ પણ કવર કરી દીધા છે સેકન્ડ યુનિટના. એટલે હવે ચેપ્ટર 3 ના ચેપ્ટર 4 ના જે જીટીયુ ક્વેશ્ચન છે એ જોશું. પેલા બે ચેપ્ટર 6 માર્ક